એન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય કે શ્રાવણ માસ સ્પેશિયલ રેસીપી। આજે આપણે ફરાળી ઢોસા અને સાથે ફરાળી ચટણી બનાવીશું। તો ચટણી બનાવવા માટે આપણે 2 ચમચી જેટલી સીંગને ફોતરા ઉતારીને લઈ લીધેલી છે, તેને મિક્સર જારમાં ઉમેરી સાથે થોડા લીલા ધાણા આપણે ડાળખા સાથે ઉમેરીશું। ત્યારબાદ આપણે તીખાસ માટે મરચું ઉમેરી દઈશું। તો આપણે 1 ચમચી જેટલું મરચું આ રીતે રફલી ચોપ કરીને ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં 1 આઈસ ક્યુબ ઉમેરી દઈશું અને ત્યારબાદ ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું, જેથી કરીને એકદમ સરસ આપણો ચટણીનો કલર ગ્રીન રહે તેના માટે 1 આઈસ ક્યુબ અને થોડું પાણી ઉમેરી દઈશું અને આપણે અડધી ચમચી જેટલું તેમાં જીરું ઉમેરી એકદમ સરસ આપણે તેને પીસી લઈશું। તમે આદું પણ તેમાં ઉમેરી શકો છો। તો આ રીતે એકદમ સરસ આપણી ફરાળી ચટણી છે તે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। આ ચટણી ઢોસા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ રેસીપી છે તે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણે 3/4 કપ જેટલા સાબુદાણા લીધેલા છે, જેને આપણે આ રીતે ચલાવીને થોડીવાર માટે ડ્રાય રોસ્ટ કરી લેશી, જેથી કરીને તેનો સ્ટાર્ચનો ભાગ છે તે એકદમ સરસ આપણે તેને કૂક કરી લેશું આ રીતે। તો આ રીતે એકદમ સરસ આપણે તેને 2 મિનિટ જેવું ડ્રાય રોસ્ટ કરી લેશું। તો આ રીતે ડ્રાય રોસ્ટ કરી અને ત્યારબાદ આપણે તેને ઠંડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું। તો આ ઢોસા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ચટણી સાથે। તો તમે પણ આ રીતે શ્રાવણ માસમાં એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો 2 મિનિટ જેવું આપણે આ રીતે તેને સતત ચલાવતા રહેશું, વધારે આપણે તેને આ રીતે કૂક નથી કરવાના। 2 જ મિનિટમાં એકદમ સરસ આપણા સાબુદાણા છે તે એકદમ સરસ તેનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને આપણે તેને ત્યારબાદ ઠંડા કરીને મિક્સર જારમાં ઉમેરી દઈશું। તો આ રીતે આપણે તેને ચલાવતું રહેવાનું છે, જેથી વધારે પડતા કૂક ન થાય। તો હવે આપણા આ સાબુદાણા છે તે એકદમ સરસ પરફેક્ટ એવા થઈ ગયા છે। હવે આપણે તેને લઈ લેશું એક બાઉલમાં અને તેને થોડા આપણે ઠંડા કરી લેશું અને ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું। તો આ રીતે આપણે તેને 5 મિનિટ જેવું ઠંડા થવા દઈશું। તો 5 મિનિટ બાદ આપણે તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેની સાથે જ આપણે ઉમેરીશું જે વ્રતમાં ખાઈ શકાય તે સામો। તો સામો આપણે તેને પણ અડધો વાટકી લીધેલો છે, અડધી વાટકી તેને ઉમેરી દઈશું। તો આ બંને વસ્તુને ઉમેરી અને ત્યારબાદ આપણે એકદમ ઝટપટથી બેટર તૈયાર કરી લેશું, જેના માટે આપણે બાફેલું બટેટું 1 નંગ મોટી સાઇઝનું લીધેલું છે તેને ઉમેરી દઈશું અને તેની સાથે જ આપણે ઉમેરીશું ટેસ્ટ મુજબ મીઠું। તો આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી દઈશું અને એકદમ સરસ તેને પીસી લેશું। તો આ રીતે એકદમ સરસ પીસાઈને આપણું બેટર છે તે તૈયાર છે। આ થોડું પાણી ઉમેરી અને આપણે બેટરને આ રીતે પીસી લીધેલું છે। હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું અને આપણે આ રીતે મિક્સર જારમાં પણ થોડું પાણી ઉમેરી અને તેને પણ મિક્સ કરી દઈશું। તો આ રીતે બધું જ આપણે પાણી ઉમેરી મિક્સ કરી લેશું અને ફરીથી આપણે ચલાવી લેશું અને આપણું બેટર છે હજુ થોડું થીક છે, તો હજુ આપણે તેમાં થોડું પાણી ઉમેરી અને એકદમ સરસ મિક્સ કરી લેશું અને મેં તેમાં આ રીતે મિક્સ કરી અને 2 ચમચી જેટલું દહીં પણ ઉમેરેલું છે, જે સ્કીપ થઈ ગયું છે। તો તમે પણ 2 ચમચી દહીં જરૂરથી ઉમેરી દેજો, જેથી એકદમ સરસ આપણું ખાટું બેટર બનીને તૈયાર થાય। તો આ રીતે આપણે પાણી ઉમેરી અને પતલું બેટર તૈયાર કરી લીધેલું છે। હવે આપણે તેમાં થોડો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું અને થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈશું। તો એકદમ ઓછી વસ્તુથી અને ઝટપટથી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને વ્રતમાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે આપણે એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે ઢોસાના બેટરને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ થવા દઈશું। 10 મિનિટ બાદ આપણું બેટર છે તે પરફેક્ટ ઢોસા માટે તૈયાર છે। તો હવે આપણે આ રીતે પેનમાં તેને આ રીતે ફેલાવી દઈશું। તો આ રીતે તેને આપણે બધી જ સાઈડથી ફેલાવી દઈશું
અને તેને થવા દેશું થોડીવાર માટે મીડિયમ ફ્લેમ પર. અને ત્યારબાદ આપણે તેની જાળી પડે અને એકદમ સરસ નીચેથી ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે તેને પલટાવીશું. તો આપણે થોડીવાર તેને થવા દેશું જેથી ઉપર એકદમ આ રીતે ડ્રાય થવા લાગે. ત્યારબાદ આપણે તેમાં ઉપરથી ઘી લગાવી દઈશું. તો 1 ચમચી જેટલું આપણે ઘી લગાવી દઈશું અને આ રીતે નીચેથી ડ્રાય થઈ જશે એટલે એકદમ ઝટપટથી ઉથલી પણ જશે. તો આ રીતે સાઈડથી તેને આપણે હળવેથી ઉથલાવી લેશું. તો એકદમ ઇન્સ્ટન્ટ આપણા ઢોસા છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને આ રીતે પ્લેટમાં લઈ લેશું. તો એ જ રીતે આપણે બીજું પણ બેટરને આ રીતે ઉમેરી દઈશું અને એકદમ સરસ આ રીતે ફેલાવી લેશું અને ત્યારબાદ તેને પણ એક સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે તેની પણ સાઈડ ચેન્જ કરી અને તેને પણ આપણે પ્લેટમાં લઈ લેશું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. જો મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો એ જ રીતે આપણે બીજા ઢોસાને પણ આ રીતે એક સાઈડથી થઈ જાય ને એકદમ સરસ ઉપરથી જાળી પડે ત્યારબાદ આપણે આ રીતે ઉપરથી ઘી લગાવી લેશું અને તેને પણ એ જ રીતે ઉથલાવી લેશું. તો આ રીતે હળવેથી આપણે તેને ઉથલાવી લેશું અને એકદમ સરસ આ રીતે બધા જ ઢોસાને બનાવીને તૈયાર કરી લેશું. તો આપણે બધા જ ઢોસા એ રીતે બનાવીને તૈયાર કરી લીધેલા છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. થેન્ક યુ.